સુરતની ઓળખસમા હીરા ઉદ્યોગ પર ફરી મંદીનું ગ્રહણ લાગશે તેમ લાગી રહ્યું છે, ત્યારે રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ કરાઈ હતી। લેબ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતાં 70% થી 80% ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે। અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે તેમજ નેચરલ ડાયમંડની માંગ ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે। ઊંચા ભાવે રફની ખરીદી કરનાર અને હવે તૈયાર હીરાના ઓછા ભાવે મેળવનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે। નાની સાઇઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે, તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે? રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે, પરંતુ એક DBSનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે, હીરા સદા કે લીએ। તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે। અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે, કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે, તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌની જવાબદારી છે। તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી પર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે। સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે। ડી બીયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસ રૂપે રફ હીરાના ભાવમાં 10% થી 15% સુધીનો ઘટાડો કર્યો હતો, જે નુકસાન વધારી રહ્યો છે। સુરતની અનેક મોટી ફેક્ટરીઓ હવે નેચરલ સાથે લેબ્રોન ડાયમંડ પર પણ કામ કરવા તરફ વળી છે। કોવિડ પછી ગ્રાહકોએ હીરા જેવી લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને અન્ય અનુભવો પર ખર્ચ વધાર્યો છે, ત્યારે વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે, જેથી નાની સાઇઝના હીરા પર કામ કરતા કારીગરોની કામગીરી અને રોજગાર પર પણ ભાવ ઘટાડાની સીધી અસર પડવાની શક્યતા છે।